સિઝનમાં ફક્ત 2 મહિના માટે મળતું આજે આપણે બનાવીશું કંકોડા એટલે કે કંટોલાનું શાક. તો તમે શું કહો છો એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, કંકોડા ખાવાના ઘણા જ હેલ્થ બેનિફિટ્સ હોય છે જે વર્ષા ઋતુમાં ફક્ત 2 મહિના માટે જ મળતું હોય છે. તો ફ્રેન્ડ્સ, બધાને અચૂકથી આ શાક ખાવું જોઈએ. નાનાથી લઈ અને મોટા બધાને સિઝનનું શાક ખાઈ લેવું જોઈએ અને હેલ્થ બેનિફિટ્સ હોય એટલે ડબલ ખાવું જોઈએ. અઠવાડિયામાં 3-4 વખત આ શાક તો બનવું જ જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં લઈ લીધા છે કંકોડા, જેનું આજે આપણે શાક બનાવીશું. તો કંકોડાની ઉપરની જે છાલ હોય છે ને, કાંટા કાંટાવાળી હોય છે, એટલે તેનામાં માટી, ડસ્ટ ઘણું બધું ભરાઈ જતું હોય છે. તો તેને શું કરવાનું કે ગરમ પાણીમાં પલાળીને મૂકી દેવાના. તો 15 થી 20 મિનિટ ગરમ પાણીમાં મૂકશો ને એટલે કંકોડા ઉપર જે પણ ગંદકી લાગેલી હશે ને એ બધી જ નીકળી જશે. ત્યાર પછી તમને ઉપરની તેની છાલ કાઢવી હોય તો કાઢી શકો છો. હું અહીં ડાયરેક્ટલી તેનું શાક કટ કરીશ. તો અહીં મેં ચાકુ લઈ લીધું છે, ડીશ લઈ લીધી છે અને આ ટાઈપના ગોલ રાઉન્ડ આપણે કટ કરી લઈશું. તમે ઊભા ચીરિયા પણ કરી શકો છો આ શાક માટે. તો એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણે કંકોડાનું શાક વઘારીશું. તો અહીં કંકોડા સમારાઈ ગયા છે. હવે અહીં આપણે એક પેન લઈ લઈશું ગેસ ઉપર અને તેનામાં આપણે 1/4 કપ જેટલી મગફળી લઈ લઈશું. અત્યારે મેં કંટોલા જે છે એ 250 ગ્રામ જેટલા લીધા છે. તો અહીં મેં 1/4 કપ જેટલી જ મગફળી વાપરી છે. તમારી ક્વોન્ટિટી વધારે હોય, ઘરમાં વધારે મેમ્બર હોય અને વધારે શાક બનાવતો હો તો થોડી ક્વોન્ટિટી મગફળીની વધારે મૂકવાની. હવે મગફળી શેકાઈ ગઈ છે, તેને મેં બહાર કાઢી લીધી છે. 2 મોટી ચમચી આપણે અહીં બેસનનો લોટ લઈ લઈશું. તો તેને પણ આપણે શેકી લઈશું ધીમા ગેસ ઉપર. તો જો તમને બેસનનો લોટ ન ઉમેરવો હોય તો અહીં તમે બેસનની જે રેડી પાપડી આવે છે ને તો એ પણ તમે પીસીને લઈ શકો છો. મેં અહીં બેસનનો લોટ લીધો છે. હવે લોટ પણ તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું શેકાઈ ગયું છે. તો તેનો કલર ચેન્જ નથી કરવાનો, થોડો એવો શેકાઈ જાય ને એટલે આપણે તેને બહાર કાઢી લેવાનું છે. તો આપણે લોટને પણ બીજા બાઉલમાં કાઢી લેશું અને આ જ પેનમાં આપણે તેલ લઈ લેશું જેનામાં આપણે કંકોડાનું શાક વઘારીશું. તો એકદમ ઇઝી અને સિમ્પલ રીત બતાવીશ કંકોડાના શાકની અને બધાને જ ભાવશે, બાળકોને પણ આ શાક ભાવશે. તેલ ગરમ થઈ ગયું એટલે મેં તેનામાં 1 ચમચી જેટલો જીરો ઉમેરી દીધો છે અને 1 ચમચી મેં અજમો ઉમેરી દીધો છે. કારણ કે કંકોડાની તાસીર થોડી વાયડી હોય છે એટલા માટે પચવામાં આસાન રહે એના માટે મેં હિંગ વાપરી છે. હવે અહીં આપણે લસણ અને લીલા તીખા મરચાંની પેસ્ટ અથવા તો તેને કૂટીને લઈ લેવાના છે, ક્રશ કરીને લઈ લેવાના છે, તે આપણે અહીં ઉમેરી દીધી છે. તો લસણ અને તીખા લીલા મરચાંની તમે પેસ્ટ સારી એવી ક્વોન્ટિટીમાં ઉમેરશો ને એટલે આ શાક એકદમ સરસ એવું ચટાકેદાર બનશે. તો મેં 1 ટેબલ સ્પૂન જેટલો જ ઉમેર્યો છે. હવે મેં અહીં કંકોડા ઉમેરી દીધા છે. 1 થી 2 સેકન્ડ માટે આપણે લસણ અને મરચાંને સાતળી લેવાના, પછી જ આપણે અહીં કંકોડા ઉમેરવાના છે. હવે વઘારમાં કંકોડાને મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જેથી કરીને આ જે કંકોડા છે એ બરોબર રીતે ચડી જાય. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીં મેં લસણ અને લીલું મરચું કૂટવામાં મીઠું નહોતું ઉમેર્યું એટલે તમે જ્યાં જ્યાં મીઠું ઉમેરો તો શાકમાં થોડું ઓછું ઉમેરવાનું, નહીંતર મીઠાનો ટેસ્ટ વધારે આવશે. હવે મીઠાને મિક્સ કરી લઈશું અને ઢાંકી આ કંકોડાને આપણે પકવીશું. તો અહીં તમે જોઈ રહ્યા છો કે વચ્ચે વચ્ચે હું તેને ચલાવી રહી છું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરવાનું. જો કંકોડો બરોબર રીતે તૂટી જાય ને તો આપણે વધારે તેને કૂક નહીં કરવાનો અને જો ન તૂટે તો ફરી પાછું તેને લીડ કવર કરી અને પકવી લેવાનો. તો અહીં આપણે કંકોડાને સોફ્ટ કરવાના છે. હું તમને અહીં એક કંકોડાને તોડીને બતાવીશ. જો આસાનીથી તૂટતું હોય ને તો આપણે તેને હવે આગળ કૂક કરવાની જરૂરત નથી. આગળ આપણે શાકની પ્રોસેસ કરીશું. તો આગળ આપણે મસાલા કરીશું જેના માટે વચ્ચે આપણે ખાડો કરી લઈશું અને થોડું તેલ ભેગું કરી લઈશું અને જો તેલ ના હોય તો થોડું 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું. હવે તેનામાં 1 ચમચી જેટલો લાલ મરચાંનો તીખો પાવડર ઉમેરીશું, થોડો આપણે ગરમ મસાલો ઉમેરીશું, થોડી હળદર ઉમેરીશું, 1 મોટી ચમચી ધાણાનો પાવડર ઉમેરી દઈશું અને આ મસાલાને આપણે તેલમાં સાતળીશું. સતળાઈ જાય ને એટલે આખા શાકમાં આ મસાલાને આપણે મિક્સ કરી દઈશું. તો આખા કંકોડામાં આ જે મસાલા છે એ એકદમ સરસ રીતે લાગી જવા જોઈએ એ રીતે આપણે મિક્સ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, આ શાક બનાવો ને એટલે તમે સાઈડમાં દાળ કે પછી કઢી બનાવી લેજો. કારણ કે આજે આપણે જે શાક બનાવી રહ્યા છીએ ને એ આપણે ડ્રાય બનાવી રહ્યા છીએ. તો તેના સાથે તમને
ભાત સાથે ખાવા કઢી અથવા તો દાળની જરૂરત પડશે તો એ તમે અચૂકથી બનાવી લેજો. હવે અહીં મેં થોડો ગોળ ઉમેર્યો છે. જો તમને ગોળ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો. ઘણા લોકો કંકોડામાં ગોળ નથી ઉમેરતા. ગયા વખતે મેં વિડીયો અપલોડ કર્યો હતો તો ઘણાના મને કમેન્ટ આવ્યા કે અમે લોકો ગોળ નથી ઉમેરતા, તો એ લોકો સ્કીપ કરી શકે છે. અને હવે આપણે અહીં જે મગફળીને શેકીને રાખી હતી ને તેનો મેં ભૂકો કરી લીધો છે. ખાણી દસ્તામાં તેનો અધ કચરો ભૂકો કર્યો છે. તમે તેને મિક્સીના જારમાં પણ પીસી શકો છો. તો અત્યારે આપણે મગફળી પણ એડ કરી દેવાની છે અને તેને પણ આપણે થોડી વાર માટે કૂક કરવાની છે. તો અહીં બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, એક વખત આ શાક અચૂકથી બનાવજો, એકદમ ટેસ્ટી એવું લાગે છે. હવે જે બેસન શેકીને રાખ્યો હતો ને 2 ચમચી જેટલું, એ બેસન પણ આપણે અહીં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આગળ મેં તમને જણાવ્યું ને કે દાળ કે પછી કઢી તમે સાઈડમાં બનાવી લેજો, કારણ કે આજે આપણે ડ્રાય શાક બનાવી રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બેસનવાળું શાક બનાવ્યું છે, જે એકદમ ટેસ્ટી એવું લાગે છે. જો તમને કાંદા અને કંકોડાનું શાક ન ભાવતું હોય તો તમે એક વખત આ રીતે બેસનવાળું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરો. તમને ટેસ્ટ બધાને પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બેસનને પણ મિક્સ કરી લીધું છે. હવે બેસનમાં આપણે થોડું 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું ને ત્યાર પછી ફરી પાછું આપણે મિક્સ કરીશું. ત્યાર પછી આપણે તેને ઢાંકીને પકવીશું. હવે જેટલા ધાણાભાજી ઘરમાં હોય ને, થોડા એક્સ્ટ્રા હોય ને, તો એ ધાણાભાજી અત્યારે શાકમાં ઉમેરી દેજો. એકદમ સરસ એવો ટેસ્ટ આવશે. હવે આપણે થોડી મીઠાશ ઉમેરી છે તો આપણે થોડું લીંબુનું રસ નીચોવી દઈશું, જેથી કરીને આ શાક એકદમ ચટપટું લાગે. તો આવી રીતના જો તમે કંકોડા બનાવીને ઘરવાળાને ખવડાવશો, જે ઘરમાં કંકોડા નહીં ખાતું હોય, અવોઇડ કરતું હશે, એ પણ આ ટાઈપનું શાક જોઈને ખાઈ લેશે અને ટેસ્ટ એવો આવશે કે કંકોડાની બિલકુલ ખબર જ નહીં પડે. તો એક આઈડિયા છે તમારા માટે કે ફ્રેન્ડ્સ, ઘરમાં કોઈ કંકોડાનું શાક ન ખાતું હોય તો એક વખત આ રીતે બનાવી જુઓ, બધા આંગળા ચાટીને ખાશે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સોફ્ટ રીતે કંકોડો તૂટી રહ્યો છે. એનો મતલબ એ કે એકદમ પ્રોપર રીતે શાક આપણું કૂક થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આ શાકને આપણે સર્વ કરીશું રોટલી સાથે, પરોઠા સાથે. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક પેજ પર ફોલો કરી લેજો. ત્યાં સુધી આવજો. સાદું, સિમ્પલ પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવું નવી રીતે આજે આપણે બનાવીશું ટીંડોળા બટેટાનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરી. તો અહીં મેં લઈ લીધા છે 5 જેટલા ટીંડોળા. તો આનામાંથી હું હાફ ટીંડોળાનું શાક કરીશ. તો અહીં મેં ટીંડોળાને ધોઈ અને કપડાથી લૂછી લીધા છે. ત્યાર પછી તેના આગળ પાછળનો ભાગ કટ કરી અને ટીંડોળાને આપણે 4 ભાગમાં કટ કરી મૂકવાનું છે. તો અહીં બધા જ ટીંડોળાને મેં કટ કરી લીધા છે. સાથે આપણે બટેટાનું પણ ભેગું શાક બનાવી રહ્યા છીએ, એટલે અહીં આપણે એક બટેટું લઈ લઈશું અને બટેટાની છાલ કાઢી તેને ધોઈ અને આ રીતના લાંબા ચીરિયા કરી લઈશું. તો બહુ લાંબા હોય તો તમે વચ્ચેથી કટ કરી શકો છો. તો એ રીતે આજે આપણે મિક્સમાં ટીંડોળા બટેટાનું શાક બનાવીશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બટેટાને કટ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ શાક આપણે સિમ્પલ જે રૂટીનમાં આપણે ખાતા હોઈએ એ ટાઈપનું જ બનાવીશ. તો એકદમ સિમ્પલ પણ છે અને બહુ તેલ મસાલાવાળું પણ આ શાક નહીં બનાવવું. જે આપણે રૂટીનમાં ખાતા હોય એ ટાઈપનું જ આજે આપણે શાક વઘારીશું. તો ફ્રેન્ડ્સ, અહીં મેં પેન લઈ લીધું છે. પેનમાં આપણે તેલ લઈ લઈશું. તો તેલ થોડુંક એક્સ્ટ્રા લેજો અને જો તમે ઓછું ખાતા હો તો કંઈ વાંધો નહીં, ઓછું વાપરવાનું. તો અહીં તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેનામાં ઉમેરી દઈશું રાઈ અને જીરું 1 ચમચી જેટલું. તેને આપણે ફૂટવા દઈશું. ફૂટી જાય એટલે થોડી એમથી હિંગ ઉમેરી દઈશું. ત્યાર પછી લીમડાના પાન ઉમેરી દઈશું. જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો લીમડાના પાનને. હવે આ વઘારને આપણે થવા દઈશું 1-2 સેકન્ડ સુધી. તમે જોઈ રહ્યા છો કે લીમડાના પાન એકદમ સરસ એવા થઈ ગયા છે. તો હવે આપણે ટીંડોળા બટેટાને ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે હળદર ઉમેરવાની છે. તો 5 ચમચી જેટલી આપણે અહીં હળદર ઉમેરી દઈશું અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તો બધા જ શાકનું મીઠું હું અહીં ઉમેરી દઈશ. તો આગળ આપણે મીઠું નહીં ઉમેરીએ. હવે મીઠું ઉમેરી અને તેને બરોબર રીતે શાકમાં મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે ટીંડોળાને શું કહો છો એ કમેન્ટમાં જણાવજો. અમારે અહીં ટીંડોળા અને ઘોલા પણ કહેવામાં આવતું હોય છે. તો તમે કયા નામથી જાણો છો એ કમેન્ટ કરી જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે હળદર મીઠાને બરોબર રીતે શાકમાં મિક્સ કરી લીધું છે. હવે આ શાકને આપણે પકવવાનું છે. જ્યાં સુધી એકદમ સરસ એવું પાકી ન જાય ત્યાં સુધી આપણે લીડ કવર કરી અને પકવીશું. તો ફ્રેન્ડ્સ, તમે જ્યારે ટીંડોળા લો તો એકદમ કાચા કૂણા હોય ને તો એનો શાક એકદમ સરસ એવો બનશે.
બનશે, ટેસ્ટી બનશે. ખાલી તમે ટીંડોળાનું પણ શાક બનાવી શકો છો. આ મેં ટીંડોળા બટેટા મિક્સમાં બનાવ્યું છે. હવે અહીં મેં થોડી વાર માટે 2 મિનિટ માટે તેને ઢાંકી મૂક્યું હતું. 2 મિનિટ પછી આપણે વચ્ચે ખાડો કરી લેશું અને એ ખાડામાં આપણે ઉમેરી દઈશું લસણ અને મરચાંની પેસ્ટ. તો 1 ટેબલ સ્પૂન અહીં લસણ મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે, જેથી આ શાકનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે. તો એકદમ સિમ્પલ રીતે વઘાર્યું છે તો પણ આ શાક એકદમ ટેસ્ટી એવું લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીને બધું જ મિક્સ કરી લેવાનું છે. આ શાકમાં જેટલું લસણ વધારે હશે ને ફ્રેન્ડ્સ, એટલું આ શાક ટેસ્ટી બનશે. અને આ શાકમાં તમે ટમેટું પણ વાપરી શકો છો. મેં નથી વાપર્યું કારણ કે આજે મેં થોડું નવી રીતે બનાવ્યું છે. તો ટમેટું નાખીને આ શાક કેવી રીતના બનાવવાનું એનો પણ વિડીયો મેં મારા ચેનલ પર અપલોડ કર્યો છે, તો તમે જોઈ શકો છો. હવે અહીં ફરી પાછું આપણે તેને ઢાંકી મૂકશું અને ત્યાં સુધી આપણે સાઈડમાં એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં આપણે 4 ચમચી જેટલું દહીં લઈ લઈશું. તો દહીં બહુ ખાટું ન હોય એવું લેજો અને થોડું ખાટું હશે તો ચાલશે. તેનામાં 1 મોટી ચમચી તીખો લાલ મરચાંનો પાવડર, 1.5 ચમચી જેટલો ધાણાનો પાવડર, થોડો આપણે ગરમ મસાલો લઈ લઈશું અને થોડી જ હળદર વાપરીશું કારણ કે આપણે શાકમાં આગળ હળદર વાપરી છે એટલે ઓછી હળદર વાપરી છે. હવે બધા જ મસાલાને આપણે દહીંમાં મિક્સ કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે લોકો કોણે કોણે આ દહીંવાળું શાક બનાવ્યું છે એ કમેન્ટ જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધા જ મસાલા તમે જોઈ રહ્યા છો કે મિક્સ કરી લીધા છે. તો હવે આ મસાલાને આપણે ટીંડોળા બટેટામાં એડ કરીશું. તો અહીં આપણે જોઈ લઈશું કે શાક પ્રોપર રીતે રંધાઈ ગયું છે કે નહીં. જ્યાં સુધી ન રંધાય ત્યાં સુધી આપણે અહીં દહીંવાળો મસાલો નથી ઉમેરવાનો. તો અહીં આપણે એક બટેટાને તોડી જોઈશું. તો ચમચાની મદદથી વચ્ચેથી તમે જોઈ રહ્યા છો કે કટ કર્યું તો ઇઝીલી થઈ રહ્યું છે અને ટીંડોળા પણ એકદમ સરસ એવા કટ થઈ રહ્યા છે. એનો મતલબ એ કે એકદમ સરસ એવું બફાઈ ગયું છે. તો અહીં આપણે ઉમેરી દઈશું શેકેલી મગફળીનો ભૂકો, જેથી આ શાકનો ટેસ્ટ સારો એવો આવે છે. જરૂરથી ઉમેરજો. તેને પણ આપણે મિક્સ કરી લઈશું. તો લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું અહીં મેં મગફળીનો ભૂકો ઉમેરી દીધો છે. આ શાકમાં તમે બેસન પણ વાપરી શકો છો. તો જો તમે બેસન વાપરવાના હો તો મસાલા થોડા ચડિયાતા કરવાના. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ રહ્યા છો કે આ જે મસાલો છે એ એકદમ સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો એ દહીંવાળા મસાલાને મેં અહીં શાકમાં ઉમેરી દીધું છે અને એ જ વાટકીમાં 2 ચમચી જેટલું પાણી નાખી અને 2 ચમચી જેટલું પાણી અહીં મેં શાકમાં ઉમેરી દીધું છે. હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરશું. તો તમને એવો વિચાર આવતો હશે કે દહીં ઉમેર્યું તો દહીં ફાટી નહીં જાય. તો ફ્રેન્ડ્સ, બિલકુલ નહીં ફાટે. આપણે અહીં લાસ્ટમાં દહીં ઉમેરવાનું છે અને દહીંને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે દહીં ઉમેર્યા બાદ આ શાકને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ માટે પકવીશું, જેથી કરીને બધા જ જે મસાલા છે એ શાકમાં સરસ એવા ભળી જાય અને શાકનો ટેસ્ટ સારો એવો આવે. તમે તીખું તમારા ટેસ્ટ હિસાબે ઉપર નીચે કરી શકો છો કારણ કે ઘણા લોકો બહુ તીખું ખાતા હોય છે. તો થોડા ઇન્ગ્રીડિયન્ટ તીખા વધારે વાપરવાના, જેથી શાક એકદમ ચટાકેદાર બને. હવે અહીં લીડ કવર કાઢી અને આપણે અહીં ધાણા ઉમેરી દેવાના છે. તો અહીં મેં ધાણા લાસ્ટમાં ઉમેર્યા છે કારણ કે શાક એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે અને મસાલા પણ સરસ એવા ચડી ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે એકદમ સિમ્પલ આપણે શાક વઘાર્યું છે પણ ટેસ્ટમાં સરસ એવું લાગશે. તો જરૂરથી એક વખત આ મારી રેસીપી ટ્રાય કરજો. ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને આ શાકને રોટલી સાથે સર્વ કરીશ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો.